હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 27 મે 2026ના ડેઇલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે 400 મીટરની રેસ 45 સેકન્ડથી ઓછા સમયમાં પૂરી કરનાર ભારતના પ્રથમ એથ્લેટ છે તે કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે. તો હાલમાં જે આ સિદ્ધિ છે તે વિશાલ ટીકે દ્વારા મેળવવામાં આવી છે, માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો 400 મીટરની રેસ જેને 45 સેકન્ડથી ઓછા સમયમાં જે પૂરી કરનાર ભારતના જે પ્રથમ એથ્લેટ છે તે વિશાલ ટીકે છે તે બન્યા છે. અને આ જે સિદ્ધિ છે તે તેઓએ ક્યાં મેળવી છે? તો ઝારખંડના રાંચીના બિરસા મુંડા સ્ટેડિયમ ખાતે આયોજિત નેશનલ સિનિયર એથ્લેટિક ફેડરેશન કપ 2026માં તેઓએ 44.98 સેકન્ડનો ઐતિહાસિક સમય કાઢી અને આજે નવો નેશનલ રેકોર્ડ છે તે બનાવ્યો છે. એટલે કે 44.98 સેકન્ડમાં 400 મીટરની રેસ છે તે પૂર્ણ કરી છે. અને આ પહેલાનો જે જૂનો રેકોર્ડ હતો તે હતો 45.12 સેકન્ડનો અને ખુદ વિશાલનો એટલે કે વિશાલ ટીકેનો જ આ રેકોર્ડ હતો. અને ત્યાર પછી જોઈએ તો આપણે ગઈકાલે જ જોઈ ગયા હતા આ કરંટ અફેરનો પ્રશ્ન હતો. આ પણ ખૂબ જ અગત્યનો છે. અને આ જે પ્રશ્ન છે તે 100 મીટરની રેસ હતો. અને જે પંજાબના સ્ટાર સ્પ્રિન્ટર છે ગુરિન્દર વીરસિંહ, તેઓએ 100 મીટરની રેસ છે તે માત્ર 10.9 સેકન્ડમાં પૂર્ણ કરી અને નવો રાષ્ટ્રીય રેકોર્ડ છે તે પણ બનાવ્યો હતો. અને દેશના સૌથી ઝડપી દોડવીર છે તે પણ બન્યા હતા. તો આ પણ આપણા માટે મહત્વનો હતો, એટલા માટે પાછો આજે પણ લઈ લીધો છે. નેક્સ્ટ જોઈએ હવે તો ભારતનું બીજું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ કયા રાજ્યમાં બનાવવામાં આવશે? તો હાલમાં જ આ જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ છે તે કર્ણાટક ખાતે બનાવવામાં આવશે, માટે ઓપ્શન નંબર બી. તેના વિશે વાત કરીએ તો ભારતનું જે બીજું સૌથી મોટું જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ છે તે કર્ણાટક રાજ્યમાં બનાવવામાં આવશે. અને આ જે છે તે કર્ણાટક રાજ્યની જે રાજધાની છે બેંગલુરુ, તેના બહારના વિસ્તારમાં આવેલા અનેકલ એટલે કે સૂર્યાનગર ખાતે આ જે સ્ટેડિયમ છે તે તૈયાર થઈ રહ્યું છે. અને તેની જે ક્ષમતા છે બેઠક ક્ષમતા, તો તેની બેઠક ક્ષમતા છે તે 80,000 દર્શકો છે તેની રહેશે. અને આ છે તે કર્ણાટક હાઉસિંગ બોર્ડ દ્વારા આશરે 943 કરોડના ખર્ચે આ જે મેગા પ્રોજેક્ટ છે તેનું નિર્માણ છે તે કરવામાં આવી રહ્યું છે. અને આ જે હતું સ્ટેડિયમ તે બીજા નંબરનું હતું. તો પ્રથમ નંબરનું કયું હતું? તો તે આવેલું છે આપણા ગુજરાતના અમદાવાદમાં આવેલું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. આ સ્ટેડિયમ છે તે ક્રિકેટનું ફર્સ્ટ નંબરનું સ્ટેડિયમ છે, જેની ક્ષમતા છે તે 1,32,000ની હતી. અને ત્યાર પછી આ જે છે તે નવું સ્ટેડિયમ બનશે. અને 75 એકરના સ્પોર્ટ વિલેજમાં ક્રિકેટ ઉપરાંત સ્વિમિંગ પુલ, ઇન્ડોર સ્ટેડિયમ અને એથ્લેટિક ટ્રેક જેવી સુવિધાઓ છે તે પણ આમાં ઉપલબ્ધ કરાવાશે. હવે કર્ણાટકના બીજા અગત્યના પોઈન્ટની વાત કરીએ તો તાજેતરમાં દારૂમાં આલ્કોહોલની સામગ્રી પર આધારિત કર લાદનાર ભારતનું પ્રથમ રાજ્ય છે તે કર્ણાટક બન્યું છે. QS MBA રેન્કિંગ 2026માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એટલે કે IIM બેંગલુરુ છે તે ભારતમાં ટોચ ઉપર છે. કર્ણાટક સરકારે શાળાઓ અને કોલેજોમાં હિજાબ પ્રતિબંધ પાછો ખેંચી લીધો છે. વડાપ્રધાન મોદીએ બેંગલુરુમાં નવનિર્મિત ધ્યાન મંદિર છે તેનું ઉદ્ઘાટન કર્યું છે. NCRB રિપોર્ટ દર્શાવે છે કે બેંગલુરુમાં આત્મહત્યા દર છે તે સૌથી વધારે છે. અને ભારતનું પ્રથમ રાજ્ય સંચાલિત સેન્ટર ઓફ એક્સલન્સ ઇન સ્પેસ ટેકનોલોજી છે તે બેંગલુરુમાં શરૂ થયું છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં રાજ્યસભા પિટિશન કમિટીના અધ્યક્ષ કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો હાલમાં જ રાઘવ ચડ્ઢા છે તેઓને રાજ્યસભા પિટિશન કમિટીના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે, માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો રાજ્યસભા પિટિશન કમિટી એટલે કે યાચિકા સમિતિ છે તેના અધ્યક્ષ તરીકે રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ઢા છે તેઓને નિયુક્તિ છે તે આપવામાં આવી છે. અને રાજ્યસભાના જે સભાપતિ છે જે હોદ્દાની રોએ આપણા ઉપરાષ્ટ્રપતિ રોય છે CP રાધાકૃષ્ણન, અને તેઓના દ્વારા આજે 10 સભ્યોની સમિતિ છે તેનું પુનઃગઠન કરવામાં આવ્યું છે, જે 20 મે 2026થી અમલી બન્યું છે. અને આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ રાઘવ ચડ્ઢા છે તેઓને સંસદમાં આ પ્રથમ મોટી બંધારણીય જવાબદારી છે તે સોંપવામાં આવી છે. અને સમિતિના મુખ્ય બીજા સભ્યોની વાત કરીએ તો રાઘવ ચડ્ઢા ઉપરાંત હર્ષ મહાજન, ગુલામ અલી, શંભુશરણ પટેલ, મયંક કુમાર નાયક અને અન્ય જે દિગ્ગજ નેતાઓ છે તેમાં પણ આ કમિટીમાં સામેલ છે. અને પિટિશન છે તેનું કમિટીનું મુખ્ય કાર્ય શું છે? તો આ સમિતિ છે તે રાજ્યસભામાં આવતી વિવિધ અરજીઓ, જાહેર જનતાની ફરિયાદો અને જાહેર હિતના મહત્વપૂર્ણ મુદ્દાઓની તપાસ કરી અને ગૃહ સમક્ષ અહેવાલ છે તે રજૂ કરશે. ત્યાર પછી જોઈએ તો બીજી અગત્યની નિમણૂક તો હાલમાં જ રંજીત કુમાર દાસ છે તેઓને આસામ રાજ્યની 16મી વિધાનસભાના અધ્યક્ષ તરીકે બિનહરીફ રીતે તેઓ ચૂંટાયા છે. નેક્સ્ટ જોઈએ તો ભારતના જે વિદેશ મંત્રાલય દ્વારા 2002 બેચના જે વરિષ્ઠ રાજદ્વારી છે ડૉક્ટર અજય કુમારને તેઓને યુગાન્ડા પ્રજાસત્તાકમાં ભારતના આગામી હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
તો યુકેમાં એલ્સ્ટ્રી અને બોરહેમવુડના સૌથી નાની ઉંમરના ભારતીય મૂળના મેયર બનીને તુષારકુમાર છે તેઓએ નવો ઇતિહાસ રચ્યો છે. તો સ્ક્વોડ્રન લીડર છે સાનિયા, તેઓએ પ્રતિષ્ઠિત કેટેગરી એ ક્વોલિફાઈડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર એટલે કે QFIનો દરજ્જો મેળવનારી ભારતીય વાયુસેના એટલે કે ઇન્ડિયન એરફોર્સની પ્રથમ મહિલા અધિકારી બની છે. સૌરભ વિજય, જેઓને UIDAIના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અને ફ્રેડરિક સોયજ, જેઓને ભારતીય જુનિયર પુરુષ હોકી ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. આકાશ અંબાણી, જેઓને જીઓ પ્લેટફોર્મના નવા MD તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો સહદેવ યાદવ, જેઓને દક્ષિણ એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ તરીકે તેઓને નિયુક્તિ છે તે આપવામાં આવી છે. CBI ડિરેક્ટર તરીકે પ્રવીણ સૂદ છે તેઓને ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે. ઓમાનના ભારતના નવા રાજદૂત તરીકે પ્રશાંત પીસે છે તેઓની નિમણૂક છે તે કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ તો ભારતની પ્રથમ સ્વદેશી 300 કિલોમીટર રેન્જ યુનિવર્સલ રોકેટ લોન્ચિંગ સિસ્ટમનું નામ શું છે, જે તાજેતરમાં લોન્ચ કરવામાં આવી હતી. તો આ જે સિસ્ટમ છે 300 કિલોમીટર રેન્જ યુનિવર્સલ રોકેટ લોન્ચિંગ, તેનું નામ છે સૂર્યાસ્ત્ર. માટે ઓપ્શન નંબર A છે તે તેનો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો ભારતની પ્રથમ જે સ્વદેશી છે 300 કિલોમીટર રેન્જ યુનિવર્સલ રોકેટ લોન્ચિંગ સિસ્ટમ, એનું નામ રાખવામાં આવ્યું છે સૂર્યાસ્ત્ર. તો આપણે આ યાદ રાખવાનું છે. અને આ જે એડવાન્સ મલ્ટી કેલિબર રોકેટ છે, રોકેટ લોન્ચર, તે સિસ્ટમને પુણે સ્થિત જે ખાનગી સંરક્ષણ કંપની છે નિબે, તો નિબે લિમિટેડ દ્વારા ઇઝરાયેલની એલ્બિટ સિસ્ટમના ટેકનોલોજીના સહયોગથી ભારત સરકારના મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ તૈયાર છે તે કરવામાં આવી છે. અને સંરક્ષણ મંત્રી છે આપણા રાજનાથસિંહ, તેઓએ મહારાષ્ટ્રના શિરડી ખાતે નિબે ગ્રુપના ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સમાં આ સિસ્ટમ છે તેને લોન્ચ છે તે કરી છે. અને આ પહેલાં ઓડિશાના ચાંદીપુર ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ખાતે તેનું સફળ પરીક્ષણ છે તે પણ કરવામાં આવ્યું છે. હવે મહારાષ્ટ્રના શિરડી ખાતે પણ હમણાં જ આપણે કરંટ અફેરના પ્રશ્નમાં જોઈ ચૂક્યા છે કે ત્યાં તોપના ગોળા બનાવવાનું કારખાનું છે તે પણ બનાવવામાં આવ્યું છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે હોલ્ડિંગ સેન્ટર બનાવવાનો આદેશ આપ્યો છે. તો હાલમાં જ આ જે આદેશ છે તે પશ્ચિમ બંગાળ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર A આવશે. હવે તેના વિશે જોઈએ તો પશ્ચિમ બંગાળ રાજ્ય સરકારે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે દરેક જિલ્લામાં હોલ્ડિંગ સેન્ટર છે તે બનાવવાનો આદેશ આપ્યો છે. અને પશ્ચિમ બંગાળ સરકારના ગૃહ અને પર્વતીય બાબતોના વિભાગે આ જે નિર્ણય છે તે લીધો છે. અને તેનો ઉદ્દેશ્ય શું છે તો રાજ્યમાં પકડાયેલા ગેરકાયદેસર બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરોને તેમના દેશ નિકાલ સુધી અસ્થાયી રૂપે રાખવા માટે આજે આદેશ છે તે આપવામાં આવ્યો છે, જેનું અમલીકરણ છે તે રાજ્યના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ ને આવા સમર્પિત હોલ્ડિંગ સેન્ટર છે તે ઊભા કરવા માટે માળખાકીય સુવિધાઓ તૈયાર કરવાનો નિર્દેશ છે તે પણ અપાયો છે. અને આ જે પગલું છે તે રાજ્ય સરકારની ઘૂસણખોરો સામેની ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટ નીતિનો એક ભાગ છે. વાત કરીએ પશ્ચિમ બંગાળ, તો હાલમાં જ રથીન્દ્ર બોઝ, જેઓને પશ્ચિમ બંગાળ વિધાનસભાના અધ્યક્ષ તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં અન્નપૂર્ણા ભંડાર યોજના શરૂ કરવામાં આવી છે. શુવેન્દુ અધિકારી, જેઓ પશ્ચિમ બંગાળમાં નવમા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. પશ્ચિમ બંગાળ સરકારે દુવારે ચિકિત્સા એટલે કે દરવાજા પર તબીબી સંભાળ પહેલ છે તે શરૂ કરવાની યોજનાની જાહેરાત છે તે પણ કરી છે. પશ્ચિમ બંગાળમાં એક નવી ભરતી માછલીની પ્રજાતિ, જેનું નામ છે બ્યુટીસ બર્ગાબીમે, તે શોધાય છે. અને પશ્ચિમ બંગાળમાં માતુઆ ધર્મ મેળો છે તે યોજાયો હતો. અને પશ્ચિમ બંગાળમાં બાંગ્લાર યુવા સાથી યોજના છે તે પણ શરૂ કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળ તો તેની રાજધાની છે કોલકાતા છે. હાલના જે મુખ્યમંત્રી છે નવમાં તે છે શુવેન્દુ અધિકારી અને રાજ્યપાલ છે તે છે RN રવિ. ત્યાર પછી જોઈએ તો મિશન વંદે માતરમ હેઠળ BSF એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સની મહિલા પર્વતારોહણ ટીમ દ્વારા ક્યુ શિખર છે તે સફળતાપૂર્વક ચડવામાં આવ્યું હતું. તો હાલમાં જ તેઓના દ્વારા માઉન્ટ એવરેસ્ટ છે તે સફળતાપૂર્વક ચડવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર C આવશે. તેના વિશે વાત કરીએ તો મિશન વંદે માતરમ હેઠળ જે બોર્ડર સિક્યુરિટી ફોર્સની પ્રથમ સંપૂર્ણ મહિલા પર્વતારોહણ ટીમ દ્વારા વિશ્વનું જે સૌથી ઊંચું શિખર છે માઉન્ટ એવરેસ્ટ, જેની ઊંચાઈ છે 8848.86 મીટર, તેને સફળતાપૂર્વક ચડવામાં આવ્યું છે. અને સાથે સાથે ત્યાં ગર્વથી રાષ્ટ્રગીત વંદે માતરમ છે તે પણ ગાવામાં આવ્યું છે. અને જે આ જે ટીમ છે તેના સફળ અભિયાનમાં 4 મહિલા કોન્સ્ટેબલ સામેલ હતી. એમાં કૌસર ફાતિમા લદ્દાખ, મુનમુન ઘોષ પશ્ચિમ બંગાળ, રબેકા સિંઘ ઉત્તરાખંડ અને તેસરીંગ ચોરોલ જે કારગિલ. તો આ 4 મહિલાઓ કોન્સ્ટેબલ છે તે એમાં સામેલ હતી. અને આનું જે ઉજવણીનો હેતુ શું હતો તો આ જે ખાસ મિશન છે તે BSFના હીરક જયંતિ વર્ષ એટલે કે ડાયમંડ જ્યુબિલી અને વંદે માતરમના 150મા વર્ષની ઉજવણીના ભાગરૂપે આયોજિત છે તે કરવામાં આવ્યું હતું.
ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં બેટર નેવર સ્ટોપ્સ પુસ્તક કોણે લખ્યું છે? તો હાલમાં જ આ જે પુસ્તક છે તે શ્યામ શ્રીનિવાસન દ્વારા લખવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો તાજેતરમાં જે પ્રકાશિત થયેલ પુસ્તક છે જેનું નામ છે બેટર નેવર સ્ટોપ, તે ભારતના જાણીતા બેન્કર અને ફેડરલ બેંકના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને CEO શ્યામ શ્રીનિવાસન દ્વારા જે લખવામાં આવ્યું છે. અને આ જે પુસ્તક છે તે અંશતઃ સંસ્મરણ અને અંશતઃ નેતૃત્વ માર્ગદર્શિકા એટલે કે લીડરશિપ ગાઈડ છે. અને આમાં જે વિષય વસ્તુ કયું છે તો બેન્કિંગ ક્ષેત્રના તેમના 30 વર્ષથી વધુ સમયના અનુભવો, લીડરશિપના પાઠ અને પડકારોનો સામનો કરવાની બાબતો છે તેના વિશે આ પુસ્તકમાં ચર્ચા છે તે કરવામાં આવી છે. અને આનું પ્રકાશન છે તે વાઇઝર કોન્ટેક્ટ પ્રકાશન દ્વારા મે મહિનામાં થયું હતું. ત્યાર પછી બીજા અગત્યના પુસ્તકોની વાત કરીએ તો તાજેતરમાં કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા તેમના જે નવું પુસ્તક છે અપનાપન, નરેન્દ્ર મોદી સાથેના મારા અનુભવો છે તેની જાહેરાત કરવામાં આવી છે. ઓલ ટાઈમ ફેવરિટ ફ્રેન્ડશિપ સ્ટોરીઝ પુસ્તક છે તે ભારતના પ્રખ્યાત લેખક રસ્કિન બોન્ડ દ્વારા લખવામાં આવ્યું છે. ધ ક્યુરિયસ એન્ડ ધ ક્લાસિફાઈડ, અનઅર્થિંગ મિલિટરી મિથ્સ એન્ડ મિસ્ટ્રીઝ, આ જે પુસ્તક છે તે મનોજ મુકુંદ નરવાણે દ્વારા લખાયેલ છે. અ રોડ વેલ ટ્રાવેલ્ડ, આ જે છે તે RK રાઘવનની આત્મકથા છે, અ રોડ વેલ ટ્રાવેલ્ડ. ત્યાર પછી જોઈએ તો વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, TM કૃષ્ણ દ્વારા લખાયેલું છે. સપ્પર રામ તપસ્વી રાજા પુસ્તકનું વિમોચન આશુતોષ અગ્નિહોત્રી દ્વારા કરવામાં આવ્યું છે. તો કરુણા, ધ પાવર ઓફ કમ્પેશન, કૈલાસ સત્યાર્થી દ્વારા લખાયેલ છે. ટાઇડ્સ ઓફ ટાઈમ, ઇન્ડિયાઝ હિસ્ટ્રી થ્રુ બ્યુરલ્સ ઇન પાર્લામેન્ટ, આ જે પુસ્તક છે તે સુધા મૂર્તિ દ્વારા લખાયેલ છે. અને અનલાઇકલી પેરેડાઇઝ, સંજય રાઉત દ્વારા લખાયેલ પુસ્તક છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં RBIએ સંદીપ બક્ષીને ઓક્ટોબર 2028 સુધી કઈ બેંકના MD અને CEO તરીકે પુનઃ નિયુક્તિને મંજૂરી આપી છે? તો તેઓને ICICIના બેંકના CEO તરીકે નિયુક્તિ છે તે આપવામાં આવી છે, માટે ઓપ્શન નંબર એ રહેશે. તેના વિશે વાત કરીએ તો ભારતીય રિઝર્વ બેંક દ્વારા સંદીપ બક્ષી છે તેઓને ICICIના બેંક છે તેનો MD અને CEO તરીકે ઓક્ટોબર 2028 સુધી પુનઃ નિયુક્તિ છે તેની મંજૂરી છે તે આપવામાં આવી છે. અને તેમનો જે કાર્યકાળ છે તે 4 ઓક્ટોબરથી લઈ 4 ઓક્ટોબર 2026થી લઈ અને 3 ઓક્ટોબર 2028 સુધીનો રહેશે. સંદીપ બક્ષી છે તેઓ ઓક્ટોબર 2018થી સફળતાપૂર્વક ICICI બેંકનું નેતૃત્વ છે તે કરી રહ્યા છે. અને આનો જે નિયમ છે તે શું છે તો રિઝર્વ બેંકના નિયમો અનુસાર ખાનગી ક્ષેત્રના જે બેંકના વડા છે તે 70 વર્ષની ઉંમર સુધી આ પદ ઉપર રહી શકે છે. હવે RBI, તો RBI છે એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના છે તે 1 એપ્રિલ 1935માં તેની સ્થાપના કરવામાં આવી હતી. અને તેનું જે મુખ્ય મથક છે તે મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલું છે. હાલના જે ગવર્નર છે 26માં તે છે સંજય મલ્હોત્રા અને પ્રથમ હતા તે હતા CD દેશમુખ. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં મુખ્ય આદિવાસી સાંસ્કૃતિક પરિષદ ક્યાં યોજાઈ હતી? તો હાલમાં જ આ જે પરિષદ છે તેનું આયોજન નવી દિલ્હી ખાતે થયું હતું, માટે ઓપ્શન નંબર B રહેશે. તેના વિશે વાત કરીએ તો દેશની સૌથી મોટી આદિવાસી સાંસ્કૃતિક પરિષદ, જેને ગ્રાન્ડ ટ્રાઇબલ કોન્ક્લેવ નામ છે તે આપવામાં આવ્યું છે, જે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા સંકુલમાં યોજાઈ હતી. અને આ જે કાર્યક્રમનો હેતુ શું હતો તો આ જે ભવ્ય પરિષદ છે તે આદિવાસી નેતા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી રૂપે આયોજિત છે તે થઈ હતી. અને મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તેઓ આ કાર્યક્રમમાં ભાગ છે તે લીધો હતો. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં આફ્રિકા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો દર વર્ષે આફ્રિકા દિવસ છે તે 25 મેના રોજ ઉજવાય છે, માટે ઓપ્શન નંબર C રહેશે. તેના વિશે વાત કરીએ તો આફ્રિકા દિવસ જે 25 મે 2026ના રોજ ઉજવવામાં આવ્યો હતો. અને ઇતિહાસની વાત કરીએ તો 25 મે 1963ના રોજ ઇથોપિયાના એડિસ અબાબા ખાતે ઓર્ગેનાઇઝેશન ઓફ આફ્રિકન યુનિટી એટલે કે OAUની સ્થાપનાની યાદમાં દર વર્ષે આ જે દિવસ છે તે ઉજવવામાં આવે છે. અને વર્ષ 2002માં આ જે સંસ્થા છે તેનું નામ આફ્રિકન યુનિયન છે તે રાખવામાં આવ્યું હતું. અને ઉદ્દેશ્ય શું હતો તો કે આ દિવસ છે તે આફ્રિકન દેશોની એકતા, મુક્તિ, સાંસ્કૃતિક વિવિધતા અને આર્થિક પ્રગતિની ઉજવણી કરવા માટે મનાવવામાં આવે છે. અને વર્ષ 2026ની થીમ છે તે પાણી અને સ્વચ્છતા આધારિત એટલે કે કેન્દ્રિત છે તે કરવામાં આવી છે. બીજા અગત્યના દિવસોની વાત કરીએ તો 1 મે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ અને આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ છે તેની ઉજવણી થાય છે. 2 મેના રોજ વિશ્વ ટૂના દિવસ, જે એક પ્રકારની માછલી છે. 3 મે વિશ્વ પ્રેસ સ્વતંત્ર દિવસ અને આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ છે તે ઉજવાય છે. 4 મેના રોજ આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ, 5 મેના રોજ વિશ્વ પોર્ટુગીઝ ભાષા દિવસ અને વિશ્વ અસ્થમા દિવસ, 6 મેના રોજ રાષ્ટ્રીય નર્સ દિવસ, 7 મેના રોજ વિશ્વ એથ્લેટિક દિવસ, 8 મેના રોજ વિશ્વ થેલેસેમિયા દિવસ, 10 મેના રોજ આંતરરાષ્ટ્રીય આર્ગેનિયા દિવસ, 11 મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ અને આંતરરાષ્ટ્રીય છોડ આરોગ્ય દિવસ.
12 મેના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી થાય છે. તો 15 મેના રોજ આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ, 16 મેના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અને આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસની ઉજવણી થાય છે. તો 17 મેના રોજ વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ અને વિશ્વ હાઇપરટેન્શન દિવસ છે તે સંયુક્ત રીતે એટલે કે બંને ઉજવાય છે. 18 મેના રોજ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ, 20 મેના રોજ વિશ્વ મધમાખી દિવસ અને વિશ્વ મેટ્રોલોજી દિવસ, 21 મેના રોજ આંતરરાષ્ટ્રીય ચા દિવસ અને રાષ્ટ્રીય આતંકવાદી વિરોધી દિવસ, 22 મેના રોજ આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. તો 23 મેના રોજ વિશ્વ કાચબા દિવસની ઉજવણી થાય છે. ત્યાર પછી જોઈએ તો ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ જોઈ લે. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં ઓઇલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા કયા રાજ્યમાં દાંડેવાલા ક્ષેત્રમાં નવા ગેસ ભંડાર છે તે શોધી કઢાયા છે. તો આ જે છે દાંડેવાલા ક્ષેત્ર તે રાજસ્થાન રાજ્યમાં આવેલું છે, માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ રહેશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં કયા ભારતીય દોડવીરે 10.09 સેકન્ડમાં 100 મીટર દોડ પૂર્ણ કરી અને નવો રાષ્ટ્રીય રેકોર્ડ છે તે બનાવ્યો છે. તો ઓપ્શન આપેલા છે ગુરિંદર વીરસિંહ, ઓપ્શન નંબર બી અનિમેશ કુજુર, ઓપ્શન નંબર સી ગુરુચરણ સિંહ અને ઓપ્શન નંબર ડી દલજીત સોઢી. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનું રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અને સાથે સાથે પ્લેલિસ્ટની લિંક છે તે સ્ક્રીન ઉપર આપેલી છે, જ્યાંથી તમામ વિડીયો છે તેને તમે જોઈ શકશો.